દ્વારકામાં વેપારીઓના વિરોધ વચ્ચે ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી। મંદિર ચોકમાં રાત્રે દુકાન બહારનું બાંધકામ દૂર કરાયું। હોળીમાં ફૂલડોલ તહેવારના સમયે ડિમોલેશનથી વેપારીઓમાં રોષ વ્યાપ્યો છે। દુકાનની છાજલી અને પાટિયાનું પણ ડિમોલેશન કરાયું। ડિમોલેશનની કામગીરીથી વેપારીઓમાં અસંતોષ ફેલાયો છે। એક બાજુ તો દ્વારકામાં પ્રથમ વખત ફૂલડોલ મહોત્સવ ઉજવવા જઈ રહ્યો છે। મંદિરને સુંદર શણગારવામાં આવ્યું છે અને મોટી સંખ્યામાં ત્યાં ભક્તો આવી રહ્યા છે। એવા સમયે દુકાનની બહાર ડિમોલેશન કરવામાં આવતા વેપારીઓમાં આક્રોશ જોવા મળ્યો। અનિલ લાલ અમારી સાથે જોડાઈ ગયા છે। અનિલ, રાતોરાત ડિમોલેશનની કાર્યવાહી કરવાનું શું કારણ દર્શાવવામાં આવ્યું છે? વેપારીઓનું શું કહેવું છે આ અંગે? જી વૃત્તિ, ચોક્કસથી જણાવીશ કે ગત રાત્રિના જે દ્વારકાના એસડીએમ એકાએક આવી અને મંદિર ચોકમાં વેપારીને કોઈ જાતની જાણ કર્યા વગર જે છજા અને પાટલાઓ જે છે, એમના ઓટલાઓ જે છાજલીઓ છે, તેમનું એકાએક ડિમોલેશન કરવામાં આવ્યું હતું। રાત્રિના સમયે જ્યારે એક બાજુથી ફૂલડોલ ઉત્સવ જે દ્વારકામાં ધામધૂમપૂર્વક ઉજવી રહ્યો છે ને યાત્રિકોનો પ્રવાહ ખૂબ જ આવી રહ્યો છે, ત્યારે અચાનક જે આ વેપારીઓ પર એક ડિમોલેશનનું જે બુલડોઝર ફેરવામાં આવ્યું છે, ત્યારે ખાસ કરીને જે વેપારીઓ છે તે ખૂબ જ ચિંતામાં છે, એમ કે અચાનક જ્યાં ડિમોલેશન કરવામાં આવ્યું કોઈ જાતની એમને જાણ પણ કરવામાં આવી નથી ને હાલમાં જે વેપારીઓમાં છે ભયનો ફફડાટ છે ને ક્યાંક ને ક્યાંક વેપારીઓ ખૂબ ચિંતામાં છે, એમ કે એમના માલ સામાન જે લાખો રૂપિયાના ભરાવી લીધા હોય ને ક્યાંક ને ક્યાંક જે યાત્રિકો આવતા હોય એમનો ધંધો રોજગાર હોય તો હાલમાં જે આ તોડી નાખતા ખૂબ જ તાપમાં લોકો ભારે પરેશાન થશે। જે વેપારીઓ છે ને ક્યાંક ને ક્યાંક હાલમાં વેપારીમાં ખૂબ જ અસંતોષ છે, કેમ કે વેપારી જે છે દ્વારકાના એ હંમેશા ભાજપીય હોય છે અને ભાજપની આજ 28 સીટ જ્યારે એમણે આપી છે નગરપાલિકાને, ત્યારે ક્યાંક ને ક્યાંક વેપારીઓમાં અંદરોઅંદર ચર્ચા થઈ રહી છે કે અમે 28 સીટ આપી તો અમને એનું પરિણામ આ ડિમોલેશન મળ્યું। જી આભાર અનિલ તમામ વિગતો માટે।